અમેરિકામાં મોંઘવારી વધતા અને બોન્ડ યીલ્ડ ઉંચકાતા યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો અટકાવવાની આશંકાએ વૈશ્વિક શેર બજારમાં ફફડાટ ફેલાયો હતો. ભારતીય શેર બજારમાં પણ ગુરુવારના સેશનમાં 1%થી વધુનો કડાકો જોવા મળ્યો હતો. જો કે દિવસના અંતે 0.5% આસપાસ રિકવરી સાથે સેન્સેક્સ 644 અંક નીચે 80,951, તો નિફ્ટી 50 ઇન્ડેક્સ 203 અંક નીચે 24,609ના લેવલે બંધાવ્યા છે. નિફ્ટી બેંક તળિયેથી 500 અંકોની શાનદાર રિકવરી સાથે 133 અંક નીચે 54,941એ બંધાવ્યું છે. સ્મોલ કેપ 0.20% વધીને તો મિડ કેપ 0.33% ઘટીને ક્લોઝ આવ્યું છે. 20 વર્ષમાં પ્રથમ વખત ત્રિમાસિક ખોટ છતાં ઇન્ડસઇન્ડ બેંક 2% વધ્યો છે, તો કોલગેટ ઇન્ડિયામાં ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સોના ચાંદીમાં ફ્લેટ કારોબાર છે. બંને મેટલ અનુક્રમે 95,700 અને 97,800ની આસપાસ છે. ક્રિપ્ટો કિંગ બિટકોઇન $1,21,000ની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યો છે. અન્ય તમામ ક્રિપ્ટોકરન્સીમાં પણ આગ ઝરતી તેજી છે.